જય માતાજી મિત્રો, કેમ છો? આશા કરું છું કે તમે બધા મજામાં છો. તો મિત્રો, આજે ગણેશ વિસર્જન છે, તો ગણેશ વિસર્જનનો વિડીયો હું તમને બતાવીશ. તો મળીએ આપણે ગણેશ વિસર્જનમાં. તો ચાલો. હેલો મિત્રો, તો અમે આવી ગયા છીએ ગણેશ વિસર્જનમાં સંજેલીમાં. તો તમે જોઈ શકો છો, બહુ ઘણી બધી પણ ભીડ છે અહીંયા. તો હું પણ આવી ગયો છું. તો તમે જોઈ શકો, બહુ બધી ભીડ છે ભાઈ. તમે નવો વિડીયો બનાવ્યો છે, તો બોલવામાં શરમ આવે તો ખાલી વિડીયો બનાવ્યો છો. અને આ તમે જોઈ શકો છો, લગભગ ત્રીજા નંબરનું છે કે પહેલા નંબરનું? ત્રીજા નંબરનું છે. પછી આ આવી ગયું ભાઈ, આ આપણું ટ્રેક્ટર. તો અવાજ બંધ કર્યો છે. વિડીયોમાં કોઈ ઇસ્યુ ના આવે એ કારણથી અવાજ બંધ કરી દીધો છે મેં. તો અવાજ બંધ કરી દીધો છે એટલે કંઈ સંભળાય નહીં, કેમ કે વિડીયોમાં કોઈ જાતની પ્રોબ્લેમ આવે નહીં એ કારણથી અવાજ બંધ કરી દીધો છે. તો મિત્રો, આ ડીજે વાગે છે બહુ ભયંકર. તો આ ડીજે કયું છે, હું નામ નથી દેખાતું મને હજી, પણ વાગે બહુ સુપર હો ભાઈ. કેમ કે રિયલ અવાજ મેં લીધો નથી. રિયલ અવાજ લઉં તો મારા વિડીયાને કોઈ અસર પોકે, એટલા કારણથી મેં કોઈ પણ ડીજેનો રિયલ અવાજ લીધો નથી. એના માટે માફી માગું છું, કેમ કે અહીંયા બહુ ખતરનાક મોત ચાલતી હતી. તો રિયલ અવાજ મેં લીધો નથી. તો માણસો બહુ મોજમાં ગણેશ ભગવાનના વિસર્જનમાં, તો બહુ ખુશીનો દિવસ કહેવાય છે. તો બહુ નાચી રહ્યા છે. તો હું બેઠો તો અહીંયા બાજુમાં રેકડાની અંદર બેઠો હતો, તો વિડીયો કર્યો હતો મેં. અને પછી ગયો તો નજીક, મૂર્તિઓનું ટ્રેક્ટર આવ્યા એમાં. તો મોટી મોટી મૂર્તિઓ હતી, મૂર્તિઓ બહુ સારી હતી. આ ત્રીજા નંબરનું લગભગ ટ્રેક્ટર છે. આમાં એક છોટા હાથી છે, એમાં પણ છે મૂર્તિ, એમાં પણ ડીજે હતું એવું લાગે મને.